ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે ચોથો છે, આ ભાગ નંબર ચોથામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 17મો મારા સ્વપ્નમાં આવ્યા હરી એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ વિભાગ બીના પ્રશ્ન પહેલાથી યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં પહેલું મારા સપનામાં આવ્યા હરી એમાં આવશે રમેશ પારેખ અને મરકત તો એમની અંદર આવશે મંદ મંદ હાસ્ય. ત્યાર પછી મિત્રો બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં ત્રીજું રમેશ પારેખનો જન્મ અમરેલી સ્થળે થયો હતો. ચોથું છે કાવ્ય નાયિકાની મનની દ્વારિકાના સુબા કોણ હતા? તો હરિ હતા. ક છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર, જેમાં પાંચમું ગોપીને સ્વપ્નમાં કોના દર્શન થયા? તો ગોપીને સ્વપ્નમાં હરિના દર્શન થયા. છઠ્ઠું છે, મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યમાં બહાવરી શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો? તો મારા સ્વપ્નમાં આવ્યા હરિમાં બહાવરી શબ્દ ગોપી માટે વાપરવામાં આવ્યો છે. સાતમું, મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો ઉર્મી ગીત છે. આઠમું છે, ગોપીએ આંધણમાં શું આંધ્યું છે અથવા તો ઓર્યું છે? તો સંસાર જીવન ઓરી દીધું છે. ડ છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર. કાવ્યાંતે આવતો હરિનો ઉદ્ગાર શું સૂચવે છે? તો અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો. હરિમિલનના એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા, અરે બહાવરી. હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. અહીંયા બ આવશે, બહાવરી. કાવ્યાંતે નાયિકાને શ્રી હરિ તરફથી શું પ્રાપ્ત થાય છે? તો હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ, એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનમાં સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એમના આંસુ લૂછ્યા. ઈ છે, નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો એમાં 11મો પ્રશ્ન છે, કાવ્ય નાયિકાની શ્રી કૃષ્ણ પ્રીતિની તીવ્રતાનું આલેખન તમારા શબ્દોમાં કરો. તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનના સુબા દ્વારિકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીને કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે કે અરે ઓ બહાવરી. એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થાય છે. 12મો છે, મારા સ્વપ્નમાં આવ્યા હરિ મને બોલાવી ઝુલાવી વહાલી કરી. પંક્તિનો અર્થ, તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનના સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. એમની અંદર પહેલા તો જોડણી છે, પારિતોષિક, પછી કૃષ્ણ પ્રીતિ, દ્વારિકા અને હરિમિલન. એમના પછી 14મું છે, સમાનાર્થી શબ્દ. સંસાર તો સૃષ્ટિ અને જગત, હરિ તો ભગવાન ને પ્રભુ, કંસાર તો લાપસી અને મિષ્ટાન. ત્યાર પછી લિંગ ઓળખાવાના છે, તો સુબો તો થશે પુલ્લિંગ, આંસુ તો થશે નપુંસકલિંગ અને નાયિકા તો થશે સ્ત્રીલિંગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, રસોઈ માટે મૂકેલું ગરમ પાણી, તો એમાં કહેવાય આંધણ. એમના પછી એક નાનકડું એવું વિભાગ ડી ની અંદર લેખન છે, આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં તો સંસાર, હરિ બોલ્યા અરે બહાવરી. તો આપણે એ સરસ રીતે રજૂ કરેલું છે, જે તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. તો મિત્રો આ હતું સંપૂર્ણ નાનકડું એવું સ્વ અધ્યયન પોથીના પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.
ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.